અમદાવાદના લાંભામાં ઘરેલું ઝઘડામાં જમાઈની હત્યા કરવાના આરોપમાં પોલીસે 55 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે। નારોલમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની પિયરમાં રહેવા આવી ગઈ હતી। આ દરમિયાન પતિએ સાસરીમાં જઈને સાસુને કે મારી પત્નીને મારા ઘરે મોકલતા નથી તેમ કહીને બીભત્સ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી। બાદમાં જમાઈએ સાસુ પર અસ્ત્રાથી હુમલો કરવા જતાં સાસુએ જમાઈને ઈંટ મારી દીધી હતી, જે બાદ સાસુએ લાકડાના દંડાથી જમાઈને માર મારતા તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલે નારોલ પોલીસે દીનાબેન વેગડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અસલાલી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 6300 નંગ બોટલ સાથે 3 આરોપીને ઝડપી લીધા છે। વસઈ ગામના તળાવ પાસે અવાવરૂ જગ્યાએ અંધારામાં દારૂ ભરેલું કન્ટેનર પડ્યું હોવાની બાતમીના આધારે અસલાલી પોલીસે અહીં રેડ કરતા 3 આરોપીઓ ભાગ્યા હતા, જેથી પોલીસે 3 આરોપીઓને કોર્ડન કરી તેમને ઝડપી લઈને કન્ટેનરમાં તપાસ કરતા ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે 32,70,000ની કિંમતની 6,300 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દિવાળીના તહેવારને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગ દ્વારા હાલ શહેરના સર્કલો, બ્રિજ અને જાહેર સ્થળો પર વિશેષ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ તેમજ સિંધુ ભવન રોડ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો છે। ત્યારે અમદાવાદના નાગરિકો આ ઝગમગાટનો આનંદ માણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ રોશનીની તસવીરો શેર કરીને તહેવારની ખુશી વ્યક્ત કરી રહ્યા છે।